ગઈકાલે આપણે કથામાં ધર્મની વાતો સાંભળી, ભાગવતની વાતો સાંભળી, થોડી મહાભારતની વાતો સાંભળી. દરેક શાસ્ત્રો, મહાન પુરુષો, અનુભવી પુરુષો એક જ વાત કરે છે કે માણસના જીવનમાં જેટલું ઘડતર થાય, ચારિત્ર સારું રહે, પવિત્ર જીવન રહે, એટલો માણસ સુખી થાય. ગમે ત્યાં દોડો ને ગમે તે કરો ને, કોઈ માણસ ક્યારેય અંદરની શાંતિ નહીં મેળવી શકે. બહુ મોટા માણસ છે ગુજરાતના, ઉદ્યોગપતિ, અમને બોલાવ્યા હતા ને, હવન કર્યો ત્યારે, અને અમને હાર પહેરાવા આવ્યા. ઘણા બધા ધર્મના સંતોને બોલાવ્યા હતા. મેં એમને વાત કરી કે તમારી તબિયત સારી રહે એવી પ્રાર્થના અમે કરી છે ઠાકોરજીને, કારણ કે એને કોઈ દીકરો નથી, દીકરી છે. એની ઉંમર થોડીક થઈ હતી, 60-65 વર્ષની. મને કે તબિયત જેવી રહે એવી, અંદર હોળી હળગે છે ને શાંતિ થાય એવું કરો. કેટલા પૈસા છે જીવનમાં, પણ એ પૈસો કઈ હોળી નહીં ઠારે. શાંતિ પમાડે તેને સંત કહીએ, હાય એના દાસના દાસ થઈને રહીએ. બળતો જળતો હાથમાં સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. આ જીવ છે ને એ દોડ દોડ કરે છે ને થાકતો જ નથી. એને આનંદ અને શાંતિ કશાયમાં મળતી નથી. એટલે મહાન પુરુષો આપણને કયો રસ્તો બતાવે છે? ધર્મનો રસ્તો બતાવે છે. આજે આપણે કથા સાંભળવાના છે. જીવન જીવવાની કળા પહેલા તો આપણા પરિવારમાં રહેતા શીખીની મોટી કળા છે. તમને નૃત્ય કરતા નહીં આવડે તો ચાલશે, કે દોકડ વગાડતા કે ગાતા નહીં આવડે, કે પ્રવચન કરતા નહીં આવડે, પણ જીવન જીવતા તો શીખવું જ પડશે. દીકરા દીકરીઓ ડોક્ટર થયા કે એન્જિનિયર થયા, પણ જીવન જીવતા ન પણ આવડે. એક મોટું સિટી છે, એમાં એક શૈલેષભાઈ કરીને રહે છે. ગામડામાંથી શહેરમાં રહેવા આવ્યા, પરિવાર સાથે આવ્યા. એની પત્ની ને એની દીકરી 3 જણા આવ્યા. 2 સર્વિસ કરે, રાતની કરે 1 વાગ્યા સુધી, અને દિવસે પણ કરે, કારણ કે ભાડે રહે. આપણા સત્સંગીના ઘરમાં જ ભાડે રહેતા. પણ સોસાયટીના બૈરાઓ બહેનો લોકોએ વાતો કરી એની પત્નીને કે તારો પતિ રાત્રે 1 વાગે 1:30 વાગે આવે છે, જોજે તું. શહેરમાં આવે ને રંગરેલા થઈ જાય, ક્યાંય ભટકતા હોય, બહુ હાંચવું શહેરમાં તો. જો આ ઝેર નાખ્યું. એની પત્નીને એના પતિમાં શંકા શરૂ થઈ ગઈ. એમાંથી ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા કે તમે મને દગો કર્યો છો, તમે બીજે ભટકો છો, રાત્રે શેની નોકરી હોય, 1:30 વાગે આવો છો તમે. બેન થોડા અભણ સમજી ના છે કે એના પતિને, અને એના પતિ ઉપર શંકા કરી લે. એના પતિએ ધોલ મારી દે. એની પત્ની બાથરૂમમાં જઈ અને એસિડ પીવા તૈયાર થઈ. એસિડનો બાટલો હતો. બાણ અને લાત મારીને તોડી નાખ્યું. ના ભાઈ બાટલો, સોરી એસિડ નહીં, એ તો બીજાનો ઘરે કેરોસન છાંટ્યું શરીર ઉપર, અને માચીસમાંથી દિશવાળી કાઢી. આ ભાઈ 1 સેકન્ડ મોડા જો પડ્યા હોત પૂરું થઈ જતું. અને હાથમાંથી એને માચીસ પડાવી દીધી. અને આ ભાઈ દુઃખી એટલા બધા થઈ ગયા કે હું જીવન સારું જીવું છું, મારા પરિવાર માટે સર્વિસ કરું છું, તો મારા માટે આવી શંકા કરે. એની દીકરીને આવું બધું કહી દીધું, તારા પપ્પા છે આવા છે. હવે એ ભાઈ આપણા મકાન માલિક જે રહેતા સત્સંગી, એને ત્યાં ઘર સભા થાય, રોજ સત્સંગ થાય જમ્યા પછી. આ ભાઈ ત્યાં બેસવા ગયા અને કીધું કે મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી. એને રડી પડ્યા, થાકી ગયો છું સંસારથી. હવે કે શું થયું? કે મારા પરિવારમાં જ આવું થાય છે. હું આ લોકો માટે કેટલી મહેનત કરું, મારા માટે આવું વિચારે છે. એને કીધું કે તું કાંઈ ના કરે, મંદિરે આવી શાંતિ રાખ, ભગવાન તને સુખી કરશે. રવિવારની સભામાં લઈ ગયા, સંતોને આશીર્વાદ અપાવ્યા. સંતો એને પૂજા આપી અને કીધું કે તમે રોજ સવારે પૂજા કરજો ને ઘર સભા કરજો. આ ભાઈ સવારમાં પૂજા ખોલીને બેસે ને એની પત્ની બારીમાંથી જોવે, એની દીકરી પણ, અને વિચારે કે આને ભગવાનને શું સંબંધ છે, આનો ચારિત્રના ઠેકાણા નથી, હું માળા ફેરવતા છે. આ ભાઈ છે ને દુઃખી માણસ હતા, મન લગાવીને પૂજા કરતા હતા. 15 દાડા પૂજા કરી. એની પત્નીને કહ્યું કે માણસ સાચો છે. ધીરે 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 એના પત્નીમાંથી બધું ભૂસાઈ ગયું. આના માટે આજે આખું પરિવાર કાર્ય કરે છે આપણા, અને વ્યવસ્થિત સત્સંગ કરે છે. જો સત્સંગ ના હોત તો એ કુટુંબ તૂટી ગયું હોત. આવા લાખો કુટુંબો સમાજમાં તૂટે છે. આપણે અહીંયા પારણ બિહારી ખાલી મનોરંજન નથી, આપણા જીવનની અંદર સારા ગુણ મેળવવાના છે, પરિવારને સુખી કરવાનો છે. તમે લોકો સર્વિસ કરવા 10-10 મહિના બહાર જાઓ છો જોખમ લઈને, પરિવાર માટે કરો છો, તો પરિવારને ધર્મના સંસ્કારો કેવી રીતે આપવા, એકાબીજાને સમજવાની કોશિશ કરવી. ઘરમાં ઝુમ્મર લાવ્યા હો અને બોક્સમાંથી ખોલે અને તમારો દીકરો ઉપર લટકાડવા ટેબલ ઉપર ચડે ને હાથમાંથી પડી જાય, શું થાય? એ વખતે ટાંકી ફાટે આપણી ન ફાટે? તમારી પત્ની લબડાવા ઉઠી હોય કે આલો છોકરો ભાઈ નાનો છે, તો પત્નીથી પડી જાય તો શું થાય? છોકરાને તો બિચારાને લઈ જ નાખે જો તૂટ્યું હોય તો. આંધળો છો, ભાન પડે નહીં, ઉતાવળ જો મફત આવે, 10,000 રૂપિયા ખર્ચા છે.
પત્નીથી પડે તો એટલું બધું તો બોલાય નહીં કે બહુ, પણ થોડુંક તો કે ધ્યાન રાખવું જોઈએ આમ તેમ. અને ભાઈથી પડ્યું હોય તો પોતાથી હું બોલે, મને આમ તો બહુ ગમતું જ નહોતું, સારું છું કઈ બીજું નવું સરસ હતું એ લઈ આવશું. જો માણસ પોતા માટે કેટલી લાગણીને એ પોઝિટિવ લે છે. ભૂલો છે ને એ દરેકની થવાની. એક છોકરી સાસરે ગઈ અને એની સાસુ છે ને એને સલાહ આપ્યા કરે, આ તમે બધા સંસારી માણસો એટલી મોટી સંખ્યામાં બેઠા છો ને, બધાને લાગુ પડે છે આ નાનું મોટું, અને આજે લાગુ નહીં પડતું હોય ને તો 6 મહિને 5 વર્ષે પડશે પાછું. એ છોકરી સાસરે ગઈને એની સાસુ એને શિખામણી આપ્યા કરે. સાસુનો સ્વભાવ એવો, જૂના માણસો હોય ને એ બહુ કર્યા કરે અમુક માણસો. આ છોકરીને જરાય ગમે નહીં કે ટોક ટોક શું કરો છો, મને હું નાની છું, ખબર પડે છે મને, હું કરું છું વ્યવસ્થિત બધું, દરેક બાબતમાં નાની નાની બાતમાં શિખામણી આપ્યા કરે, મજા ન આવે. હવે એ છોકરી કંટાળી ગઈ સાસુથી અને વેકેશન આવ્યું ને એના પિયરમાં ગઈ. એની મમ્મીને ખબર પડી ગઈ મોઢાના હાવભાવ ઉપરથી કે મારી દીકરી સાસરે દુઃખી છે. બધી વાત કરી કે તને શું થાય છે, વાત કરી કે મારી સાસુ મને ટોકણી બહુ કરે છે, ટોર્ચરિંગ કરે છે. છોકરીની મમ્મી કે મૂંઝાઈશ નહીં તું, હું તને છે ને સ્લો પોઈઝન આપું છું. તારી સાસુની થાળીમાં જમવા બેસે ને તારે રોજ થોડુંક નાખી દેવું દાળની વાટકીમાં, કારણ કે રોજ થોડું થોડું નાખજે, નગર પકડાઈ જાય ને. એ છોકરી બોલી એની મમ્મીને કે મને મારી સાસુને મારી નાખવાના વિચાર આવે છે, એ કે આવું ના કરી જેલના હરિયાગણમાં પડશે, દુઃખી થાય. હું તને સરસ રસ્તો બતાવું છું, આ સ્લો પ્રોવિઝન બરાબર છે. આપણે રોજ થોડું થોડું નાખીને 3 મહિનામાં પૂરી થઈ જશે અને ખબર નહીં પડે. અને એ તો બધો આયુર્વેદિક જાણકાર હતી આ છોકરીની મમ્મી. એક ડબલીમાં આપ્યો પાવડર અને એને કીધું કે જો 3 મહિના છે ને તું વ્યવસ્થિત રહેજે, જો સાસુ જોડે હેત નહીં રાખે તો સમાજમાં ખબર પડી જશે કે તે જ આવું કર્યું હશે. મમ્મી મમ્મી કરવું, પગે લાગવું, સારું જમાડવું, ઘરના બધા જોડે હસતો મોઢું રાખવું, કામ કરીએ. 3 મહિના છે ને પછી તું સ્વતંત્ર છો, ચિંતા નહીં. અને રોજ નાખે પાવડર. અને 3 મહિનામાં તો આ છોકરીનો સ્વભાવ બદલાઈ ગયો ને એને હાહુ બદલાઈ ગયા. એ કે હું કેટલું બધું કહું છું પણ મારી છોકરીને હું તો બહુ હારી છું, મને ગરમ ગરમ ફૂલકા જમાડે, ચાનો કપ આપી જાય, પાણી આપી જાય, મારી કેટલી ધ્યાન રાખે છે, ઘર ચોખ્ખું રાખે. મારી ગેરસમજ હતી. આડોશી પાડોશીમાં સોસાયટીમાં વાતો કરે કે મારા દીકરાના પત્ની તો બહુ સારા છે, ગુણિયેલ છે, અને એ બધા એની છોકરીને કહેવા તારી હાહુ તો બહુ વખાણ કરે છે. અને 3 મહિનામાં તો એકાબીજી વગર હાલે ને એવો મનમેળ થઈ ગયો. અને છોકરી મૂંઝાઈ ગઈ કે આને મેં સ્લો પોઈઝન આપ્યું છે, આ તો નો મરે સારું, હવે આ તો સારા છે, મારી ભૂલ હતી. એની સાસુ કે મારી ભૂલ હતી. પછી એના પિયરમાં ગઈ અને એની મમ્મીને વાત કરી કે આ તો બહુ ભારે થઈ ગયું કે છે, સાસુ મારા એકદમ બદલાઈ ગયા અને મરી જશે 3 મહિનામાં. તો કે મૂંઝાઈશ નહીં, મેં છે ને શક્તિનો પાવડર ખાલી આપ્યો છે ડબલીમાં, કાંઈ સો ક્લોઝર નહોતું. આ છે ને એને પ્રકૃતિ બદલાઈ ગઈ. આપણે ઘણી વાર એવું હોય કે હું કહું એમ થાય, ભાઈ હામા વાળા કે એમ કરો ને એકવાર તો એ પછી તમે કહો એમ કાયમ કરશે. 6 આ બાજુથી 6 વંચાય, સામેથી 9 વંચાય. બે તમે આ બાજુ ઉભા રહ્યો કે આ બાજુ ઉભા રહ્યો. તમે બે પેંડા ખાધા હોય ને પછી ચા પીવો ને તો મોળી લાગે. ચા મોળી નથી, પેંડા પેલા ખાઈ ગયા આપણે 2 ગળા. પેન્સિલ તમે બોલો ને પાણીના પ્યાલામાં તો વાંકી લાગશે. અરે ઘણી વાર ટ્રેનમાં બેસીને તો ટ્રેન બાજુવાળાને હાલી હોય ને તો આપણે લાગે આપણી ગાડી ઉપડી. જોયેલું ખોટું પડે છે. પરિવારની અંદર છે ને એ બધું જ ઘરમાં હશે, પણ જ્યાં સુધી સ્વભાવ સારો આપણો નહીં હોય. તમે આ એવું ન માનશો વડીલો બેઠા છે કે યુવાનો બેઠા છે, બધા એમાં રિપેરિંગ મારામાં છે. ભગવાનને ન ગમે, પરિવારને ન ગમે એવી કાંઈક પ્રકૃતિ આપણામાં હોય ને હોય. કોઈ કહે નહીં આપણને, કારણ કે કહે તો એનું જોખમ, બોલે તો નહીં. પણ ઘરમાં એવું થતું હોય કે આવું ના કરે તો સારું, અથવા એવું થતું હોય કે આવું કરે તો સારું. બોલી ના એકથી આપણે પણ સહન કરી લઈએ. આપણે એક બેન હતા ને એના પતિને વાત કરી કે આપણે બાજરો છે ને એ પાકી ગયો છે ખેતરમાં, પણ મજૂર મળતા નથી. પતિ બહુ ચિંતામાં કે હું ખાશું, આપણે આ બાજરો ચકલા ખાઈ જાય છે, મજૂર મળે નહીં, અને થોડીક ખેતી આપણી. એની પત્ની કે મૂંઝાતા નહીં, હું છે ને વહેલી 3 વાગે ઉઠીશ, આખા ઘરની રસોઈ બનાવી દઉં. ઘરમાં દીકરા દીકરી ને પતિ પત્ની, અને આપણે ટિફિન લઈને જતા રહી, વહેલા 6 વાગે ખેતરે પહોંચી જઈ, અંજવાળું થાય અને ડુંડા કાપી નાખી આખા ખેતરના સાંજ સુધીમાં 2 જણા, ભલે મજૂર ન મળે. રવિવારનો દિવસ હતો, છોકરા છોકરીને કહી રાખ્યું કે અહીં રમજો તમે ઘરમાં, અને અહીંયા પેલો કબાટમાં મૂકી રાખી છે પૂરી, સૂકી ભાજી, સુખડી બધું બનાવ્યું છે, તમે ખાજો ને ઘર હાંચવજો, અમે હાંજે આવશું. છોકરાઓ કે સારું, કઈ વાંધો નહીં. 1:30 વાગે ભાઈને કાંઈ જરૂર પડી કંઈક ભરવા, સામાન ભરવાની, પેલા ડુંડા ભરવાની. તે ઘરે આવ્યા, એના દીકરા દીકરીઓ ફળિયામાં ઢીલા થઈને બેઠેલા.
એટલે કેમ ઢીલા ઢીલા કે અમે જમ્યા જ નથી. તો ત્યારે મમ્મી કહેતી છે ને બધું બનાવીને ગયા છીએ કે અમે કબાટ ખોલીએ ને તો હું અવાજ આવે છે મારી પાસે. પેલા એના પપ્પાએ ખોલ્યું તો મારી પાસે બિલાડો કરી ગયેલો. હું કરે છોકરા બીવે નાના, આની જે ડંગોરો લઈને બે ત્રણ ફટકારે ને બિલાડો ભાગ્યો. આ દ્રષ્ટાન એટલા માટે આપ્યું છે કે આપણા એના ઘરમાં બધું હતું ખાવાનું. તમારા ઘરમાં સોફા હશે, એસી હશે, ગાડીઓ હશે, બેંક બેલેન્સ હશે, સોનાની ચેનો પહેરતા હશો, રસપુરી ખાતા હશો, પણ હું બિલાડો છે ને ઘરમાં એ કોઈની શાંતિ નહીં લેવા દે. એક બ્રાહ્મણ હતા ને ભિક્ષા માંગવા ગયા, એટલે ભિક્ષા માંગીને બાર ગામ થતા પેલાના બ્રાહ્મણો માંગવા નીકળતા. અત્યારે સર્વિસ કરે છે એવું નહોતું. એક ડોશીમાં 2 મણનો ઘાસનો માથા પર ભારો લઈ અને સામા મળ્યા માજી કે ગોરદાદા અમારે ઘરે ગયા હતા કે ગયો છો ને કે અધિક મહિનો હાલે છે, કાંઈ આપ્યું છોકરાને હોવે કે ના પાડી કે શું કીધું કે અમે નથી દેવું. ના છે નહીં પાડે કે છે હાલો ભારો લઈ લો તમે હાલો મારે ઘરે. ગોરદાદાને એમ કે બિચારા ચોખાનો કટ્ટો આપી દીશે મોટો. તે 2 મણનો ભારો લીધો, 1.5 કિલોમીટર આખું ગામ એનું. તે ગોરદાદા ઘરે આવ્યા ને અને ફળિયામાંથી માછી બોલ્યા ક્યાં ગઈ છોકરાની પત્ની, ક્યાં રહી? કે ગોરદાદાને કઈ આપ્યું છું કે કાંઈ નથી આપ્યું. તે ના પાડી કે મેં ના પાડી. આજકાલની આવેલી ના છે નહીં પાડી કે તું તારા ઘરે લઈને આવીશું, ના પાડે તો હું ના પાડું, તું છે ને ના પડે. ગોરદાદા નથી દેવું, જાવ કે હું છે ને બિલાડો બધાને નડે છે, કોઈ પણ વ્યક્તિને નડે છે, મોટા રાષ્ટ્ર પ્રમુખોને નડે છે. અત્યારે આ બધા સંસ્કારો પરિવારમાં દેવાને પહેલા આપણે ઓગળી જવું પડે. બીએપીએસ સંસ્થા માટે પ્રમુખ સ્વામી ઓગળી ગયા છે. કેટલું સહન કર્યું છે. સ્વામી બાપાએ કોઈ ખુલાસો કર્યો નથી કોઈ વાતનો. આપણા તો મનમાં એમ થાય કે ખુલાસા કરવું. ગુજરાતી સમાજ અમેરિકામાં ઘણો બધો છે. 11 વર્ષના છોકરાને એના મમ્મી પપ્પાએ બેસાડ્યો અને વાત કરી કે તું મોટો થઈને લગ્ન કરીને અમને ભેગા રાખીશ ને. 11 વર્ષનો છોકરો બોલ્યો કે અત્યારથી પ્રોમિસ ના આપું, લગ્ન કર્યા પછી મારી વાઈફને પૂછવું પડે મારે લોકોને રાખવા છે કે નથી રાખવા જોડે. કેવા માઇન્ડ છે જુઓ. હમણાં જ મુંબઈમાં થોડો સમય થયો 11 વર્ષના છોકરાએ 14 વર્ષની છોકરીને હળગાવી દીધી સ્કૂલમાં જ. ત્યાં માણસ પોગે છે અત્યારે. હાવ નાનપણમાં માણસોના ચારિત્ર બગડવા માંડ્યા છે. ગમે તેટલી સગવડ છે ને દુનિયાભરની, પણ માણસ સુખી ન થાય જ્યાં સુધી મન માણસનું પવિત્ર નથી, વિચારો પવિત્ર નથી, આચરણ પવિત્ર નથી, ત્યાં સુધી માણસના જીવનમાં કાંઈ દુઃખ ને પ્રશ્ન સિવાય નહીં આવે કોઈ પણ વ્યક્તિને. કાલે આપણે ઘણા બધાની વાતો કરી છે. જીવનની અંદર આપણે સારા છોકરાની ઈચ્છા રાખી. એક ભાઈ મળ્યા ને એક અમારા જમાઈ બહુ સારા છે, અમારી દીકરી કે એમ જ કરે, પણ મારો દીકરો છે ને બહુ ઘેલો થઈ ગયો, એની બૈરી કે એમ જ કરે છે. તારી કોકનો દીકરો નથી જમાઈ તમારો? દીકરો શ્રવણ થવો જોઈએ, જમાઈ શ્રવણ ન થવા જોઈએ. દીકરો શ્રવણ થાય, મા બાપની સેવા કરે બરાબર, પણ જમાઈ તો અલગ થઈ જવા જોઈએ દીકરીને લઈને. સહન કરવાનું, બધાને થોડું થોડું નમી દેવાનું. કોઈ પણ જગ્યાએ ગયા આપણે, એક ભાઈને એના છોકરાએ રિઝલ્ટ દેખાડ્યું સ્કૂલનું. હજી ઓફિસથી આવ્યા ને નાનો છોકરો હોય ને દોડાદોડ રિઝલ્ટ લઈને બારણામાં જ પહોંચી ગયો. પપ્પા જોવો રિઝલ્ટ મારું. હજી એના પપ્પા બૂટ કાઢે છે અને માણસ પહેલું શું જોવે, કેટલા ટકા આવ્યા એ જ જોવે કાગળમાં. 55% લાવ્યો, 2-3 ઢોલ મારી દીધી. છોકરો કે પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું, મારું 85% વાળું અંદર મૂકી રાખ્યું. તમારે લાવવા છે ને 85, કોની હામ દીધા? માણસ જોવા એનું જૂનું છોકરો હાલો હોશિયાર. આપણે ઘણી વાર હોય મારો દીકરો ડોક્ટર થવો જોઈએ, પણ તમને કોની ના પાડી? હવના બિચારાની કેપેસિટી પ્રમાણે મહેનત કરતા હોય, પણ આપણી અપેક્ષા બહુ જ હોય છે. એક સ્ત્રી હતી ને એ જતી રહી એના પિયરમાં. ઝઘડો છો તમે બેઠા, તો તમારા ઘરમાં ઝઘડો નથી માનતા નહીં હો છે જ. બધાના ઘરમાં એટલો બધો ઝઘડો નથી, પોલીસ આવે પણ થાય છે કે નહીં ખખડાટ. વાસણ ભેગા રહે ખખડે, પણ એવા નો ખખડા ભંગારમાં જતા રહે. આવ થોડુંક થાય એનો કાંઈ વાંધો નહીં. ઘણા શું કે નવા લગ્ન કરે મીઠો ઝઘડો જોઈએ થોડો, પણ મીઠામાંથી કડવો થઈ જશે ખાલી. કાંઈક નું કાંઈક ખખડાટ હાલ્યા જ કરે. એક ભાઈની પત્નીને કંઈક પ્રશ્ન લઠ્ઠો પડ્યો ને તે પિયરમાં જતી રહી. 6 મહિના થયા. એની પત્નીની ઈચ્છા હતી કે આપણે જઈએ બોલાવે, તો એના પતિને વરાપ આવી છે કે આવી જાય તો સારું, એકલા જેવું લાગે છે. એ વચ્ચે કોઈક પડ્યું તમારા જેવા ડાયા માણસ અને સમાધાન કરી દીધું કે લઈ જાઓ ભાઈ. 4 વ્હીલ ગાડી લઈને ભાઈ લેવા ગયા. એની પત્ની બેગ મૂકી દીધી ગાડીમાં કપડાની, બાણ ખોલીને બેસવા ગઈ ને પેલો હું બોલ્યો આવવું પડ્યું ને કે બોલીને બગાડ્યું ફરવાલે. પેલી ઉતરી ગઈ કે નથી આવું, તું આવો નવો સોજી, સ્વભાવ તારો સુધરો નથી, હવે આવજે કોરેટે જા. હું બોલવાની જરૂર હતી, આવવું પડ્યું એમ. પણ માણસથી રહેવાય નહીં. આ બધું અહમ છે ને માણસને ભલભલાને નડે છે દરેકને. સંસ્કારો છે ને એ પૈસા તોલ્ય ન આવે. તમારા ઘરમાં પૈસા હોય, તમારે આગળ 2 કરોડ રૂપિયા છે અને આમની આગળ 25 લાખ રૂપિયા છે. 25 લાખ વાળાનો પરિવાર ધર્મ વાળો છે, ધર્મ છે ત્યાં સંપ છે.
2 કરોડ તમારે આગળ છે, પણ ઘરમાં ધર્મના સંસ્કાર નથી, એટલે સંપનો અભાવ છે. કોનો પરિવાર સુખી થશે? જો પૈસાવાળાનો, ધર્મવાળાનો. તો શેને પ્રાયોરિટી આપવી જોઈએ જીવનની અંદર? નકરાય પૈસા જીવન નથી. ભલે તમારે આમાં ડોલરમાં પગાર કમાતા હો, મા બાપને ક્યારેય ભૂલવા નહીં. ક્યારેય. ગમે તેવા માવતર છે આપણા, રામાયણમાંથી શીખો. રામ ભગવાન દશરથના વચને નીકળી ગયા જંગલમાં, એક દલીલ કરી નથી કે પતિ વરદાન દીધા તાર મને પૂછ્યું તું? તમારે બેના પ્રશ્ન, તમે હું કેમ જંગલમાં જાય ભાઈ? એક દલીલ કરી નહીં. આપણે બોલાય નહીં દશરથ રાજાનું, ધર્મવાળા હતા બિચારા. બાકી હવે વરદાન ગયા ફોગ, ભાઈ નથી મારે વરદાન પાડવા, જાને કઈ ને કઈ, ભલે હું નરકમાં જાઉં. 3 રાણીઓ હતી, એક ગઈ તો ગઈ, રામ હું કેમ જંગલમાં જાય? દશરથ બિચારા ધર્મવાળાને વળી ગયા કે રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી નિર્દોષ યુવાન પત્ની વચ્ચે ઘરમાં મેરેજ કરીને આવ્યા છે. 14 વર્ષ સુધી જંગલમાં કેવી રીતે નાવું, શિયાળામાં કોણને બ્લેન્કેટ ઓઢાડતું છે, કેવા દુઃખો બેઠા છે. રામચંદ્ર ભગવાન બેઠા છે ને સીતા લક્ષ્મણજી દૂર બેઠા. રામને સીતા વાતો કરે છે, અવળું ફરીને બહેન દૂર બેહે, પતિ પત્ની છે, સુખ દુઃખની વાતો કરે, પડખે ના બેહાય. તમારો દીકરો હોય ને એનો સાળો આવ્યો રૂમમાં વાતો કરતા હોય તો દાદાને ત્યાં બેહવા ના જવાય ખુરશી નાખીને, કે હું વાતો કરો છો ભાઈ? તમારે શું છે? હાળા બનેવી છે, વાતો કરે, આપણે શું છે? પાછા હું કે બંધ કેમ થઈ ગયા બોલતા? તમને નથી સાંભળવાનું મેટર. આપણે જરૂર શું છે? આ હું તમને વડીલોને પછી સેવા કરવાની કહીશ, પણ વડીલોને કહું છું કે તમારા કપડાં ધોવાઈ જાય છે ઘરમાં, તમને જમવાની ડીશ મળી જાય છે, તમારે દવા છોકરો કરાવી દે છે, ડોક્ટર બોલાવે છે, પથારી થઈ જાય તમારી. દુઃખ છે ને તમને કે ઘરમાં મારું કોઈ હવે પૂછતું નથી મને? ભાઈ તમને 60 વર્ષ પૂછ્યો, બીજાને પૂછે. હવે હું કામ અપેક્ષા રાખવી આપણે? મહાન પુરુષો એવું કે છે 40 વર્ષ સુધી છે ને તમારે જે ભાવે ખાવાનું ઘરમાં હોય એ પ્રમાણે, ભાવ તો ઘણું હોય, હોવું જોઈએ ને પછી આપણે ઘરમાં હોય ભાવે ખાવાનું 40 વર્ષ સુધી. અને પછી છે ને 40 થી 60 વર્ષ સુધી ભાવે નહીં ખાવાનું, પછી એ ખાવાનું. નડ્યા કરે, પછી જે તે ખાખા કરે દવા લાવો, પછી મને આ હળેકમ થઈ ગયું, ટીકડું થયું. શેના માટે તમે ટાઢું પાણી પીવું ના કરો છો? અમુક વસ્તુ ખવાય નહીં. 60 વર્ષ સુધી છે ને પછી ખાવાનું, અને 60 વર્ષ પછી છે ને આપે ખાવાનું. તમને પચે ના પચે, જે આપે જમી લેવું, કચકચ ન કરવું. પછી બહુ જમ્યા ઘણા ટાઈમથી, ઘણા તો ઉઘડતી સિઝન હોય ને કેરીઓની, મોંઘી હોય. હવે તો થોડી માર્કેટમાં આવી ગઈ, પણ શરૂઆતમાં મોંઘી હોય. કે પહેલી વાર કેરી લાવે એટલે બહુ કંટ્રોલમાં લાવ્યા હોય. રસ કાઢ્યો હોય ને, વડીલ હોય ને ઘરના આગેવાની, મોટો વાટકો ભરી લે. પછી હું કે બધા થોડો થોડો લઈ લો હવે, એમ હંપરે બધાને દેવો પડે. તમારે મારે નથી ખાવો એમ કહેવાય. ગરમ ગરમ રોટલી આપો તમારી દીકરીને, પત્નીને, તમારા દાદાને, તમે જમો. ગરમ ભજીયા તમે જમો. નકર હું જમીશ જ નહીં, તમારે લેવા જ પડશે. તમે જમશો મને આનંદ આવશે. પેલાનું હૈયું ભરાઈ જાય, ભાવથી કયો તો, પ્રેમથી કયો તો. અમારે અમુક ગામમાં દાદા છોકરાની ચોકલેટો ખાઈ જાવ, એ કઈ રીત છે? છોકરાને બચારાનું હવે હું દાદાને પગે લાગુ કરવું, આવું બધું કરે. અમુક સ્વભાવ હોય ને, સ્વભાવ બહુ ખરાબ છે માણસના. માણસો બધા સારા છે પણ સ્વભાવ ખરાબ છે. અને તમારે છે ને બધા બેઠા છો ને નીચે યુવાનો, મા બાપની હાય લેતા નહીં. સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના બીજા વચનાથમાં લખ્યું, મા બાપને દુઃખ થાય ને આપણી બુદ્ધિ સ્થાપિત થઈ જાય. ભલે તમે પૈસા કમાતા છો, તમે સીપમાં જાઓ, પરદેશ જાઓ, પૈસા લાવો, બરાબર છે, પણ તમને 20 વર્ષ સુધી આ મા બાપે મજૂરી કરીને મોટા કર્યા છે. તમે સડ્ડીમાં સંડાસ કરી દેતા ને તમારી મમ્મી ધોતી, રાત્રે જાગતા. કેટલા નાનપણમાંથી પાલન કર્યું છે તમને. એ સાસ ખાઈને તમને દૂધ આપે. બસમાં બેઠા હોય ને, તડકો આવે તો પાલવનો છેડો છોકરાને ઢાંકી દે. અમદાવાદની અંદર એક વિસ્તાર છે ડાળી લીમડા, મંજુલાબેન એક રહે છે, એના દીકરા નામ છે રાજેશ. એ બેન કાગળિયા વીણે છે. હું તમને સરનામાં હાથે કહું છું, કાગળિયા વીણે બજારમાં. એના દીકરાને ડોક્ટર બનાવ્યો, જામનગરમાં ડોક્ટરનો ભણે છોકરો. MBBS તો થઈ ગયો, MD કરે છે. 5 ઘરે કપડા ધોવા જાય, વાસણ ઉટકવા, અને બાકીના સમયમાં બજારમાં કાગળિયા વીણે છે. અને બધા ડોક્ટરનું હાઈફાઈ ભણતા હોય, સારા ઘરના એની જોડે ભણે. છોકરાને મોબાઈલ નહીં, કારણ કે એની મમ્મી મજૂરી કરે છે, ભીખ માગે છે. એની મમ્મી બીજા 2 ઘર લીધા એની વાસણ ઉટકવાના, કે હું રાત્રે ગમે વહેલા ઉઠીને બધું કરીશ, પણ તું મોબાઈલ વગરનો તને ઓછું આવે. કેટલું છોકરા માટે એની માને લાગણી છે. એ છોકરો પાણીને ધક્કો મારી દે તો મમ્મીને સહન કરે કુદરત. પૈસા છે એનો અર્થ એવો નથી કે મા બાપને ભાજી મૂળા ગણવાના છે. એક ડોક્ટર છે, અને આ બધા પ્રસંગો છે ને, હું નામ નથી એટલા માટે કહેતો કે વિડીયો ચાલુ રેકોર્ડિંગ, નકર બધાના નામ હમણાં દેવા માંડવું. પણ નામ ના દેવાય, કારણ કે એના ઘરે આ વિડીયો પોગે ને તો એને દુઃખ થાય પાછું, કે જાહેરમાં અમારું કીધું પણ તમે કર્યું હું કામ આવું હતા. એ ડોક્ટર છે ને, આર્કિટેક્ટ છોકરી થયેલી, એની જોડે લગ્ન કર્યા. છોકરીના પપ્પા ડોક્ટર પાછા, એના ઘરે હું જમી આવ્યો છું. છોકરી આર્કિટેક્ટ થઈ છે.
અને આ ડોક્ટરે લગ્ન કર્યા. હવે જે જગ્યાએ છોકરી રહેતી હતી એના પપ્પા, ત્યાં ડોક્ટરે હોસ્પિટલ કરી હારાના સિટીમાં. અને થોડા સમય પછી ડોક્ટરના પિતા ધામમાં ગયા, એકના એક દીકરા. હવે એના મધર ક્યાં રહે, એટલે છોકરા ભેગા રહેવા આવ્યા, કારણ કે ઉંમર થઈ નહીં, એકલા બિચારા હાજા માંદા કોણ કામ કરે એનું, એકના એક દીકરાને ડોક્ટર. આ છોકરી આર્કિટેક્ટ થયેલી, એની ડોક્ટરની પત્ની કે તારી મમ્મી આપણી ભેગા ન જોઈ. ડોક્ટર કે કઈ ગંદકી કરે છે ઘરમાં, તને સલાહ આપ્યા કરે છે, કઈ ખરાબ પ્રવૃત્તિ કરે છે? મારી માં છે. એ કે ના, એવું કઈ નથી કરતી. મારી માં ક્યાં રહેવા જાય, અનાથ આશ્રયમાં મૂક્યા આવું, અત્યારે વૃદ્ધાશ્રયમાં મૂક્યા આવું. પેટે પાટા બાંધીને મને ભણાવ્યો છે, મોટો કર્યો છે, એની સેવા કરવી મારો ધર્મ છે. એ કઈ જે હોય, આપણે બેને આપણી રીતે રહેવાનું. તમે નહીં માનો, એ ડોક્ટર 4 વ્હીલ ગાડીની ચાવી લેવાય ન રહ્યા, અને બજારમાં નીકળ્યા ને ટેમ્પામાં બેસીને જતા રહ્યા. એનું શહેર હતું ત્યાં 10 જણને મોકલ્યા, 4 ખટેરા લઈ, કે બધો સામાન મારો હોસ્પિટલમાં લઈ આવો. આજે કોર્ટમાં કેસના છૂટાછેડાનો આવી ગયેલો. હવે બીજે લગ્ન કરીને છોકરી જશે, એકલી રહેશે ને પતિ જોડે? અને તું 20 વર્ષ તારા ઘરમાં રહી છે, એકલી રહી છો? નથી તારા મા બાપ તારી જોડે? છોકરીના મા બાપ છે ને, છોકરાના મા બાપ સમજવાના. અને છોકરાના મા બાપ છે એ દીકરી માની લે છોકરાની પત્ની, મારા માવતર જ છે. હવે સીતાજી આ વલણ રાખેલું છે રામાયણમાં. કોઈ જે મા બાપને, હું એક ગામમાં જમવા ગયો, 2 જ મકાન, 2 રૂમ ખાલી ઓરડા, એકમાં છોકરો રહે, એકમાં એના માતા પિતા રહે, અલગ રસોડા હાલે. મને કે લાડુ બનાવો, અમે જાતે જ રસોઈ બનાવી, અમે લાડુ બનાવ્યા. મેં એને પૂછ્યું કે બાજુમાં કોણ રહેશે? કે મારા માતા પિતા રહે છે. મેં જમવાનું કીધું છે ને એને પાછું, કારણ કે એના ઘરે સીટી વાગી, એટલે મને ખબર પડી કુકરની સીટી કેમ ને વાગે, રસોઈ તો અમે બનાવી છે બધાની. તરકે એની ચિંતા તમારે નહીં કરવાની કે છે. મેં થાળ ધરાવીને 2 લાડુ એને આપ્યા, તારા માતા પિતાને એક લાડુ આપ તું બિચારાને, તમે જમીન નીકળી જાવ, બધું ફોડી લેશું. હું ફોડી લેવાના છે, કઈ દેવું નથી. આ ફોડી લેવાના, ભાઈ ફૂટી જશે. આ ધંધા ભારતમાં છે. ભારતની સંસ્કૃતિ શ્રવણની છે. કાવડ લઈને મા બાપને જાત્રા કરાવી છે. આ તો ઘરમાં શ્રવણના ફોટા રાખે ને બાપને દંડો દેખાડે. આ ધંધા કરવાના છે આપણે. હું નથી કહેતો તમે બધા કરો છો, પણ કરતા હોય તો બંધ થઈ જજો. તમારી પત્નીને પ્રેમ આપવાનો હાંસવારી છે. કોકના ઘરની દીકરી ઘરમાં આવી છે, એનો અર્થ એવો નહીં કે મા બાપને સાઈડ ઉપર કરી નાખવાના. બધાને આદર આપવાનો ઘરમાં. મા બાપને સમજવું કે કોકના ઘરની દીકરી છે, મારી દીકરી છે, યુવાન દીકરી હોય, મોડી ઉઠે, થોડી મોજ શોખ કરે, એની ઉંમર છે, થોડું હાઈફાઈ જીવન જીવે, તો આપણે સહન કરવું, પૂછીને કરીએ આપણે, શું ફેર પડવાનો છે આપણને. અને છોકરીને સમજવું જોઈએ કે હવે છોકરાના મા બાપ મારા માતા પિતા છે, વડીલો છે, બિચારા મારા પતિને એની મોટો કર્યો છે, એનું ઋણ છે, તો મારે એની સેવા કરવી જોઈએ, મારો ધર્મ છે. આ રીતે જો જીવન આપણે પરિવારમાં જીવી તો પ્રશ્ન બહુ ઓછા આવી જાય, ટેન્શન ઓછું થઈ જાય. તમને એકાબીજીને પ્રમુખ સ્વામી કહે છે સમજવાની કોશિશ કરવી, એકાબીજીને અનુકૂળ થવું, નમી દેવું. આપણે ભૂલ એકાબીજીની હોય તો આપણે માફી માંગી લેવી જોઈએ, પણ આપણે ગમે તે કર્યા કરીએ, મજા નહીં આવે જીવનમાં. તમને પ્રશ્ન આવ્યા જ કરવાના, તમે એક સોલ્વ કરશો ને બીજો આવશે. પ્રશ્ન કોઈ એવો પ્રશ્ન નથી કે ઘર બાકી. આ છે ને ઝીણો તાવ છે, તમને શાંતિ ન લેવા દે. થોડી વાર મજા મારી જાય આપણી મન. આ દુનિયામાં બધા પરિવારમાં કાંઈક નો કાંઈક આ પ્રશ્ન છે ને, આખા વિશ્વ ઉપર પ્રશ્ન છે આ. અને વધારે તમને બાજુવાળાનું ટેન્શન નહીં હોય, પરિવારનું ટેન્શન હશે, અને પરિવારને તમારું ટેન્શન હશે. તમને એમ થાય ઘરના સમજતા છે, એ લોકો એમ કે આ સમજતા નથી. હવે પતિ પત્ની જીભાજોડી કરી આ કિશોરોને, બાળકોના મન ઉપર અસર કેટલી થાય. આજે મેં એક ભાઈને બોલાવ્યા હતા 20 કિલોમીટર દૂરથી. મને ખબર પડી કે જુગાર રમે છે. મેં ફોન કર્યો, મારથી આવે એમ નહોતા, એના હાડુને ફોન કર્યો, અને વાયા ક્યાંયથી નંબર લઈને બોલાવ્યા આગ્રહ કરીને, અને 1 કલાક બેઠો એની જોડે. આજુ નીચેની આરતી કરવાનો ગયો, દિલકશ પણ નહીં. મેં જુગાર છે ને માટે રમેશ તો લખ્યું કોઈ શાસ્ત્રમાં, પાંડવો જુગાર રમ્યા. એક ભાઈ મુંબઈમાં જુગાર રમી આવ્યા અને બધું હારી ગયા. કોઈ જુગારી આ પૃથ્વી પર સુખી છો એટલા હો. એક માણસ તમે બોલો હાલો સભા કે આ જુગાર રમીને સુખી થઈ ગયો, હાથે પગે થઈ જાય. અને જુગારમાં પૈસા હારે ને એટલે ટેન્શનમાં દારૂ પીવે, એનું રોકડું પતન છે. એ ભાઈ જુગાર રમીને બધું હારી ગયા, અને એની પત્નીના ઘરેણા લેવા આવ્યો પાછો. તેની પત્ની રસોઈ કરતી કે મારો કબાટ કેમ વીખે છે રૂમમાંથી, કે હું લેવું છે, કે દાગીના તારા, શું કરવા, કે જુગાર રમવા જવું છે. જુગાર રમાતો હશે કે પાંડવેરીમાં થજો, પાછું પાંડવો આન કરી ગયા. પાછું પાંડવેરીમાં તે પેલી શું બોલે કે પાંડવો નહોતા રહીમાં. પેલી ગેસ બંધ કર્યો અને કે બેહો થોડી વાર, નવી હાડી પહેરી અને હરખું મેકઅપ કરીને એની ચંપલ પહેર્યા. એનો પતિ કે ક્યાં જાશો, કે બીજા 4 પતિ હોધવા. એ કે ક્યાં, કે દ્રૌપદી 5 નહોતા રાખતી. તે પેલો સારો મારો બેહી ગયો ઘરમાં. આ બધા શાસ્ત્રો લગાવી જાય છે પાછા. પરિવારમાં છે ને બધાને હાચવાનું છે. શાસ્ત્રમાં લખ્યું છે
કે જો માણસ છોકરાનું ચારિત્ર બગડે ને એની માનો દોષ છે. છોકરો કેમ ચારિત્ર બગડનો થાય છે? એના મમ્મીનો વાંક છે. કારણ કે છોકરો નાનો હોય ને વધારે એની મમ્મી જોડે રહેતો હોય. મકાનને પાયો કોન્ક્રીટ હોય ને, પડે નહીં પછી વાવાઝોડામાં મકાન આપણું. પાયો મજબૂત જોઈએ. ફાઉન્ડેશન કોન્ક્રીટ કરવું પડે ને જન્મથી જ. આમ તો એમ કે છે જન્મા પહેલા માવતરને જાગૃત થઈ જવું પડે. માના પેટમાં બાળક હોય ને ત્યારથી એની મમ્મી જાગૃત થઈ જાય. ટીવી ના જોવે, ખરાબ દ્રશ્ય ના જોવે, ગુસ્સો ના કરે, જૂઠું ન બોલે. એ અંદર છોકરાને પ્રહલાદજીને માના પેટમાંથી સંસ્કારો પડ્યા છે. એની માતાનું નામ હતું કયાધ્રુવ. એમાંથી પ્રહલાદજી અસુરકુળમાં મહાન ભક્ત થઈ ગયા. માના પેટમાં હોય ત્યારથી કોઈ પણ મમ્મીને જાગૃત થઈ જવું પડે. તો સારા સંસ્કારો આપણે ચારિત્ર જાય તો માનો દોષ છે. અને જો ગરીબ બને ને તો કુટુંબનો દોષ છે, અને મૂર્ખ બને તો એના પપ્પાનો દોષ છે. આ શાસ્ત્રમાં લખ્યું છે. એના પપ્પા એને એજ્યુકેશન એવું હરખું આપ્યું નથી, છોકરો મૂર્ખ થઈ ગયો. અને ગરીબ બન્યો કે પરિવાર ભેગા થઈને છોકરાને આગળ ન આવવા દીધો. એને માણસને પ્રોત્સાહન આપવું જોઈએ દરેકને. એક ભાઈની પત્નીને કે તું કાંઈ કરતી નથી, કે તારે હું ટાટા સાંઈ બેહવાનું, મારે કેટલું નોકરી ધંધા મજૂરી કરવાની, કે તું તો કઈ કરતી જ નથી, કે અને ખાલી બોસિંગ કરે છે મારી ઉપર, કે તેના પતિ બપોરે જમવા આવ્યા ઘરે, ટીવી ચાલુ, ચાદર બધી, કપડા એમને મેલા ઘેલા, વાસણો એમને પડેલા બધા, કચરા પોતા થયેલા નહીં, ઘરમાં હાવ લગર વગર ઘર. એનો પતિ કે કઈ કર્યું નથી, તે કેમ બધું આવું પડ્યું? એ કે હું તો કઈ કરતી જ નથી ને, કે તેમ કીધું તું કાંઈ કરતી નથી. હું કાંઈ કરતી નથી. એ કે ના, ઘણું આ બધું કરે કોણ? તમે કહો છો ને કઈ કરતી નથી. એક ભાઈ એની પત્નીને 2 ધોલ મારી. ઘણા હોય એવા સુરવીર. તે એની પત્ની રડવા મળી બીજા રૂમમાં જઈને. કોઈક ભાઈડા સફાઈ તો હામી લગાવે ત્યારે તેવું જ હોય છે, પણ આ રડવા મળી. આ ભાઈને વિચાર આવ્યો કે મેં લગ્ન કર્યા 15 વર્ષ થયા છે, 14,000 વાર મને જમાડ્યો છે. એની 3 ટાઈમ જમાડે છે મને, અને મેં એક નાની વાતમાં ધોલું મારી. મારી ડીશ ઉડકે, મારા કપડા ધોવે, કચરા પોતા કરે છે, મને વફાદાર છે, છોકરાઓને સંસ્કારો આપે છે, મહેમાન આવે એને હાંચવે છે, આજુબાજુવાળા જોડે સંબંધ હારા રાખે છે. કેટલા બધા સ્ત્રીના કાર્યો હોય છે ઘરમાં જવાબદાર બધાનું. અને ઘરમાં ઘણી વાર કેવું હોય છે, પૈસા ઉડાવે ન કરે, તમે બહાર જાઓ પછી ખાય. એક ભાઈ હતા ને, એની પત્ની શું કે ખબર? એ કે હું છે ને તમારે મોઢું જોગર ખાતી જ નથી, કે એ કે હું 3 દાડા બહારગામ જવાનો છું, મારે 3 ઉપવાસ થશે. એ કે કારણ કે પેલા વાહનની હાલીને જાય ને હાલીને આવે. એ કે દયા ખાજો મારી ઉપર, હું તો પતિવ્રતા છું, અને વહેલા આવી જજો તમે. આ ભાઈને છોકરાના શરીર ઉપરથી લાગતું નથી કે ભૂખી રહેતી હોય એવું, પણ જોઈએ આ કેમનું છે, કે એટલે આ ભાઈ શું કર્યું, ગામની ભાગોળે જઈને સાંજે 6 વાગ્યાની પત્ની બહાર પાણી ભરવા જાય કુવી. તે આ ભાઈ પાછા આવી ગયા, અને એના કપડાની થેલી કે બેગ હતું ને જોડા પહેરીને માળિયામાં ચડી ગયા. માળિયું હોય ને પેલું, અને એની તિરાડમાંથી જોવે કે ખાઈ છે કે નથી ખાતી. ઉત્તરાયણ આવીને ત્યારે કાળી શેરડી આવેલી, તે 2 હાંઠા લઈને ખાધી આ બાઈ બેની. પછી એની શીરો શેક્યો, પાછો પાપડ તળ્યા અને ખાધું. અને સવારે પાણી ભરવા ગઈ ને, આ ભાઈ ઉતરી ગયા નીચે માળિયામાંથી. એ બેન કે આવી ગયા? કે હા, બહુ સારું કર્યું આવી ગયા વહેલા, નકર હું તો કાંઈ તમે ગયા ત્યાર તો પાણી પીધું નથી, કે તમે 3 દાડે આવવા નતા, સારું વહેલા આવી ગયા. કેમ વહેલા આવી ગયા? કે મારી આડો તો નાગ ઉતર્યો હતો, કે કાળી શેરડીના હાંઠા જેવો હતો, કે પાપડ જવડી ફેણ મોટી, કે છે, અને શીરામાં ઘી જાય એમ થાય ભાગ્યો. ખાતું એ દાડો બોલે બધી. જો માણસને આવી બનાવટ કરે, કપટ કરે, પછી શું થાય? વફાદાર રહેવું જોઈએ ઘરમાં, દંભ નો રાખવો, કપટ ના કરવું, કોઈ છેતરવાની. કાંઈ ભૂલ થઈ તો સ્વીકારી લેવી આપણે, મારી ભૂલ થઈ છે ભાઈ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે તમારું કોઈક વાંકું બોલે તો તેમ ખુલાસો કરો કે ન કરો? સ્વામી કેમ કોઈ દે ન કરી? એમ ભગવાન આગળ હાચા છીએ ને, બસ. હમણે મહંત સ્વામી મહારાજે સારંગપુર શિબિરમાં કોઈ પ્રશ્ન પૂછ્યો કાર્ય કરે કે સ્વામી આપણો વાંક ન હોય અને પેલા માણસની ગેરસમજ હોય તો ખુલાસો કરવો કે ન કરવો? મહંત સ્વામી કે ન કરવો. અમારે સંત પત્રિકામાં પ્રસંગ આવ્યો છે, એને સમજાય છે તો કાંઈ નહીં, નકર કાંઈ નહીં. આપણે હું ખુલાસા કરીને શું લેવાનું છે? ભગવાન આગળ હાચા છો ને તમે, બસ. એક ભાઈને 8 વર્ષે દીકરો થયો. આપણે શેની પારણ વાંચી છે? જીવન જીવવાની કળા. પ્રસંગ એટલે બધા કહું છું. આમાંથી કોકના બધું બધાના ઘરમાં લાગુ ન પડે, પણ કાંઈક તો લાગુ પડી જ જાય. અત્યારે બોડી ચેક કરે ને તો તમને છે ને કાંઈક તો નીકળે જ છે, બીપી કે કોલેસ્ટ્રોલ કે યુરિક એસિડ કે કાંઈક તો નીકળે છે. અત્યારે ભલે કાંઈ નથી, એમ કાંઈક તો હોય જ આપણા પરિવારમાં. એક ભાઈને 8 વર્ષે દીકરો થયો, અને મમ્મી પપ્પા તો ધામમાં જતા રહ્યા અકસ્માતમાં. નાની ફેક્ટરી ચલાવ્યા ભાઈ. આ તમને બનેલા પ્રસંગો છે આ બધા. હવે દીકરો થયો ને, અને આ ભાઈને રોગ થયો. એને એટલી બધી દીકરાની ઝંખના હતી કે આખી શેરીમાં બધા રડે, હસે, છોકરા ઘર ભર્યું ભર્યું લાગે. આપણે હા હું તો 2 જણા રહ્યા ભૂત્યા બંગલાની જેમ, અને મજા ન આવે કઈ.
એટલે ભગવાને દીકરો આપ્યો. હવે આ ભાઈને રોગ થયો ને એટલે શરીર નાખે દવાખાનું. એટલે આ દવા લીધી. ડોક્ટરે કીધું કે એક ઢાંકણું તમે રોજ હવારમાં પીજો, ભૂખ્યા પેટે ના પીતા, દવા થોડી સ્ટ્રોંગ છે એટલે ચા નાસ્તો કરીને પીજો. આ ભાઈ છે ને 2-3 દાડા પીધી, એક દાડો ભૂલી ગયા અને 4 વ્હીલ ગાડીમાં ચાવી ભરાવી, મોડું થઈ ગયેલું જવાનું. એમાં ગાડી ચાલુ કરીને યાદ આવી કે દવા પીવાની રહી ગઈ છે. પાછા આવ્યા ઘરમાં અને બોટલમાંથી એક ઢાંકણું તો પીધી, પણ બોટલ ટીપાઈ પર મૂકી દીધી બેઠક રૂમમાં જ. જ્યાં મૂકવાની હોય ને ત્યાં ન મૂકી, થોડીક બેદરકારી ઉતાવળમાં. પાછળ યાદ આવ્યું કે ઢાંકણું બંધ ન કર્યું પાછું, કારણ કે ઢાંકણું ધોવાનું હતું, એમને મૂકી દીધું. બારીમાંથી એને પત્નીને કીધું કે દવાનું ઢાંકણું બંધ કરી દેજે, મારે ઉતાવળ છે, રહી ગયો, હું નીકળું છું. એની પત્ની ચા નાસ્તો કરતી હતી કે હમણાં ચા પીને કરી લઉં, કરું. એટલામાં એનો છોકરો બેડરૂમમાંથી ગોઠણ પર હાલતો હાલતો આવ્યો, નાનો બાળક, અને બેઠક રૂમમાં આવી ગયો. ટીપાઈ પકડીને ઊંચો થયો, અવાજ ના કર્યો છોકરાએ, રડ્યો નહીં. અને બોટલ હાથમાં લીધી અને છોકરાની ટેવ કેવી હોય, જે હાથમાં આવે મોઢામાં નાખે, આખી બોટલ પી ગયો. હવે આ ભાઈને એક ઢાંકણું કડક પડે તો છોકરાનું શું હાલત થઈ ગયો, કુમળા બાળકની. એ છોકરો બેભાન થઈ ગયો તરત. 8 વર્ષે ભગવાને એક દીકરો આપ્યો છે આ ભાઈને, કોઈ સંતાન નથી. શેરીના નાકે તરત લઈ ગઈ એની પત્ની. 1.5 કલાકમાં છોકરો ધમ્મા જતો રહ્યો. એના પતિને ફોન કર્યો ફેક્ટરી ડોક્ટરે કે આવી જાઓ, તમે જોઈ લેજો બધું, છોકરો મૃત્યુ દેહ. એની પત્નીના મોઢા સામું જોયું. એ ભાઈ શું બોલ્યા એની પત્નીને કે દુઃખી ના થશે, દીકરો તારો હતો ને મારો હતો, જે થઈ ગયું એને ભૂલી જાઓ, રડીશ નહીં, તને ક્યારેય યાદ નહીં કરું આ પ્રસંગો, તને ક્યારેય પ્રેમ ઓછો નહીં આપું, ભગવાને આપ્યો છો અને ભગવાન લઈ ગયા. જો આ સમજદારી કહેવાય. નકર 2 થપ્પડ એની પત્નીને મારી હોત ને એ દવા પી જતો શું કરતા? અને ગમે તેટલું મારે તો છોકરો બેઠો થવાનો છે. ભૂલ જેની હોય એની, ભૂલના મૂળિયા ન હોજવા કે આની ભૂલ ને મારી ભૂલ, જેની હોય એની સ્વીકારી લો આપણે બસ. અમારા યોગી મહારાજ કહેતા કે બીજાની ભૂલ આપણે માથે લઈ લેવી. હું પ્રમુખ સ્વામી મહારાજને પાપડ આપવા ગયો હતો, જમતા હતા ને સુરતમાં, ઉપલા બાળે જમતા હતા કોઈ ભાઈના બંગલે, અને નીચે રસોડું હતું, એટલે સ્વામીને શેકીને પાપડ જેવા ગયો. પ્રમુખ સ્વામી જીવનમાં ક્યારેય બોલ્યા નથી જમવા માટે, તે દાડે બોલ્યા મને કે આવો હું પાપડ શેક્યો. પાપડ જોડે કાંઈ એને નિસ્બત નહોતી, એને મારે ઘરે કંઈક બોલાવવું હતું, એટલે હું કાંઈ બોલ્યો નહીં. મને કે શેકતા ન આવડે તો પાપડ શેકવો નહીં કે, તોય હું બોલ્યો નહીં કાંઈ. મૂળ એને બોલાવવું છે. 3જી વાર બોલાવું, ધ્યાન રાખજો ફરીને. કેટલા બધા સામે સંતો ભક્તો બેઠા હતા, એટલે મેં ખુલાસો કરી નાખ્યો. મેં કીધું મેં કાંઈ શેક્યો નથી ભાઈ, તમારા સેવકે શેકી આપ્યો, પણ હું તમને દેવા આવ્યો, એમાં મારો કઈ વાંક કહેવાય? સ્વામી કે આવા ખુલાસા હું કામ કર્યા? યોગી બાપાએ નથી કીધું કે બીજાની ભૂલ માથે લઈ લેવી? વાંચો છો કે નહીં યોગી ગીતા? એમાં લખ્યું છે કે બીજાની ભૂલ માથે લઈ લેવી. યોગી બાપા કે મારી કોઈ ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં. તમને દવાખાને ગયા ડોક્ટર તમને એમ કે તમને ડાયાબિટીસ છે, તો ડોક્ટર જોડે ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ કહો છો, બહાર નીકળો દવાખાને, વાત છે તમારી. અને એમ કે ભાઈ ગળું ખાતા નહીં, તમારા બાપનું ખાય છે એમ બોલાય? હા સાહેબ સારું કર્યું કીધું, હવે મારે શું કરવાનું, આમ કરવાનું, કેટલું પાળવાનું, અને પૈસા આપી પાછા. અને આપણે કોઈ કહેતો તમારા ગુસ્સો બહુ છે, તું તારું જો ને હવે ગુસ્સાવાળી જો. આપણે માન હાંસવીને રાખ્યો છે, આ કઈ ખસેડવાનો નથી એમ. તે મુતાવળિયા છો, આમ છો, જે બોલે સ્વીકારી લેવાનું. ઘરમાં જો સમજદારી આવી જાય ને, જીવન કોઈ પણ દીકરાને સત્સંગ ન થાય એના માતા પિતા જવાબદાર છે. તમારો સ્વભાવ, તમારું વર્તન, તમારું જીવન. અને ગીજુભાઈ તમે નામ સાંભળ્યું છે? ગીજુભાઈ બદેકા થઈ ગયા ગુજરાતમાં, મુશાળી માં કહેવાતા ગુજરાતના. એની 100 પુસ્તકો લખ્યા છે શિક્ષણમાં. અને એને ત્યાં બાળક જન્મવાનો હતો ને, પતિ પત્નીની ઊંઘ ઉડી ગઈ. હજી જન્મ નહોતો જો છોકરાનો, કે આપણે ત્યાં બાળક આવશે અને સંસ્કાર કઈ રીતે આપશું આપણે. ચિંતા થાય છે આપણને આવી, છોકરો જન્મશે તો. અમુકના છોકરા ઘાસ નીચે મોટા થતા હોય એમને. આપણે પૂછીને હું ભણે, ભાઈ એને પૂછો અમને હું ખબર હોય લો. અરે તમારો છોકરો છે, હું ભણે તમને નથી ખબર? એ ગીજુભાઈ આગળ પતિ પત્ની ગયા, છોકરાને લઈને ગયા અને કીધું કે દીકરો અમારી હામું બોલે છે ને માનતો નથી અમારું, કઈક રસ્તો કાઢી દો ને. ગીજુભાઈ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે એકાબીજાનું માનો છો? પતિ પત્નીનું? બે એકાબીજાને મોઢા હામું જોઈ રહ્યા, મોઢું પડી ગયું. ક્યાંથી છોકરો માને તમારું? તમે પતિ પત્ની એકાબીજાનું માનો છો? પ્રેમ, લાગણી. છોકરો જન્મે ને આમ બહુ જ વાલથી એને મોટો કરવો પડે. પૈસાને પ્રાયોરિટી ન આપો તમે. તમે ગમે તેટલા પૈસા છે, ચાવી તો દીકરાને દેવાના છો ને છેલ્લે. તમારી પ્રોપર્ટી છોકરાને આપવાના છો ને, એને ઘડ્યો નહીં તો
એને સંસ્કાર ના આપ્યા તો, અને બહુ વાર લાગે પછી નાનો છોડ બેન્ડ વળે, મોટું ઝાડ થઈ જાય ને પછી બેન્ડ ના વળે. આજકાલ એવું કે છે સાયન્ટિસ્ટ, મોટા મોટા બુદ્ધિશાળી, કે 2 વર્ષનો બાળક શીખે ને એની જિંદગી શીખતો નથી બીજું. એ પાયો નખાય છે, એને રેકોર્ડિંગ થઈ ગયું હોય અંદર એની આંખો. તમે સવારમાં ઉઠીને શાંતિથી માળા લઈને બેઠા હો ભગવાન સામે, ઘોડિયામાંથી છોકરો ખાલી આંખો ખોલીને તમને જોવે ને એનું ઘડતર થઈ જાય, બદલાઈ જાય ભાવના હોય ને અંદરના વિચારો બદલાવા મળે, એના રજકણો. હમણે મુંબઈમાં ઘાટકો પર એક ભાઈ ફેક્ટરીથી આવ્યા ને છોકરો ટીવી જોતો હતો, 14 વર્ષનો 15 વર્ષનો. એના પપ્પાએ ચેનલ ફેરવી નાખી. ફેરવાય? તમારો છોકરો જોવે છે, હું કેમ ચેનલ એને પૂછ્યા વગર ફેરવી? એ જોવે છે ને જોવા બેસી જાવ જોવું હોય તો. છોકરા એના પપ્પાને કહી દીધું કે ચેનલ ફેરવતા નહીં, મને એમાં ઇન્ટરેસ્ટ છે, હું ક્યાં ન જોઉં, તમે હમણાં આવ્યા છે. એ કે હું ટેન્શનમાં છું, મારે ફેવરેટ ચેનલ જોવીશ મારે. એ કે નહીં આ મારી ફેવરેટ છે, હું જોઉં છું પહેલેથી. છોકરાએ ફેરવી નાખી, એના પપ્પાએ ફરી રિમોટ લઈને ફેરવી નાખી. એના પપ્પા ગરમ થયા, છોકરો રૂમમાં જઈને પંખે લબડીને મરી ગયો. એકનો એક દીકરો. આ ઘાટકો પર મુંબઈમાં બનેલા પ્રસંગ. 14 વર્ષની દીકરી મુંબઈમાં વરસાદમાં નાહવા જતી હતી. એની મમ્મી ના પાડી કે વરસાદમાં નાહવા નથી જવાનું, ઘરમાં બેસી જા સાની મણી. બીજા દાડે ટ્રેનમાં કપાઈ ગયા. આ ના પાડી એટલે નથી કપાણી, એના મમ્મી એને પહેલેથી પ્રેમ નથી આપ્યો, હૂંફ નથી આપી. તમે બેગમાં મૂક્યો હોય ને તો વાપરી શકો, નકર બાઉન્સ થાય ચેક તમારો. છોકરા ઉપર લાગણીને પ્રેમ આપ્યો હોય, એની ભૂલ માફ કરી હોય. નાની મોટી ભૂલો દરેકની થવાની. દાખલા તરીકે તમારા ઘરે છોકરાને જોવા આવ્યા મહેમાન, હાલો જોવા એટલે ખબર પડી ગઈ ને તમને તો. આ બાજુ હું રિવાજ ખબર નહીં તમારે તો. છોકરાને જોવા આવે, ભાઈ અમારી દીકરી ઘરમાં દેવી કે નહીં, એટલે છોકરો જોવે, ઘર જોવે, મા બાપના જોવે, બધું જોવે, પછી દીકરી આપે તમારા ઘરમાં અનુકૂળ આવે તો એને પાછું. જોવા આવ્યા હોય ને એ વખતે આપણે દૂધ પાક બનાવ્યો હોય, ફ્રૂટ સલાડ કે સમોસા, કારણ કે શેક વટાવવાનું છે એટલે બધાને હાંસવા પડે બરાબર. આસન નખાઈ ગયા છે, નીચે બેહવાનું છે, જમવા ડીશું મુકાઈ ગઈ છે, ફ્રૂટ સલાડનું પવાલું પડ્યું છે, બધું મૂકી દીધું છે ત્યાં. એમાં તમારો આવો નાનો છોકરો દોડા દોડે આ રૂમમાંથી પહેલી રૂમમાં ફાસ હાલ્યો ને પવાલાને ઠોકર વાગી ગઈ, ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયો. મહેમાન હાથ ધોવે છે હજી. શું થાય એ વખતે છોકરો ઢોળાઈ ગયો ને સામું ન જોવે, એના પપ્પાને મોઢા સામું જોવે કે એનું રિઝલ્ટ શું આવશે. હવે ફફડી જાય બિચારો. કોઈ પણ ના ઘરમાં કાંઈ પણ નુકસાન થયું, જેનથી નુકસાન થયું એ આનંદમાં હોય કે દુઃખમાં હોય? દુઃખમાં. તો દુઃખી માણસને વધારે દુઃખી કરાય કે હું ફપાય? ઘણા તો શું કરે, છોકરો ટેબલ ઉપર ચડે મમ્મી શું કે જો પડીશ ને તો મારીશ પાછી તને, એટલે પડે તો દવાખાના લઈ જવાય કે મરાય? જો ચડ્યો છે ને પાછો પડે તો આવી બનશે તારું. અમુક તો ઘરમાં જ બોલે મારો સ્વભાવ બહુ વિચિત્ર છે. તે વિચિત્ર શું કામ રાખો, સારો રાખો ને. હવે ઢોળાઈ ગયું તો ઢોળાઈ ગયું, કોઈ ઘરમાં બગાડવા આવ્યું નથી. ટીપાઈનો કાચ ફૂટી ગયો, કપ રકાબી ફૂટી ગયા, બારીનો કાચ ફૂટ્યો, કોક ટીવી ફૂટ્યું, કાંઈક નુકસાન થયું. એ વખતે જો તમે એને માફ કરી દો, કાંઈ વાંધો નહીં, કપ રકાબી જૂના થઈ ગયા, તમે થાય કાઢવા હતા. આ ટીપાઈને કાચને કેટલા રીસોટા પડી ગયા હતા. મારી ઈચ્છા હતી કે નવો નાખવો જ, પણ હવે ફૂટે નહીં, કેમ નખાય નહીં ને, કાંઈ કાચ ફૂટે તો સુકન કહેવાય. એમ પોઝિટિવ કેટલું પેલો થઈ જાય. છોકરાથી દૂધ ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયું ને, શું કરવું જોઈએ તમારે? બોલે અમારા સૌરાષ્ટ્રમાં અમુક બોલે હા થોડો સો ફાળતો નથી, બધું ઢોળી નાખ્યું. ફફડાટમાં મહેમાની હરખું જમે નહીં. જોવા આવ્યા ને છોકરાને અને જતા જતા શું કે પછી કેવડાવીશું અમે, એટલે સમજી જવાનું કેવડાવે જ નહીં તમને. પછી હું કેમ કેવડાવું છું ત્યારે કહી દો ને. પણ એ વખતે તમે છોકરાના માથા પર હાથ ફેરવો, કાંઈ વાંધો નહીં, આમાં ક્યાં હોવાનું ઢોળાઈ ગયું છે. પૂરીઓ તૈયાર છે, સમોસા તૈયાર, શ્રીખંડ લઈ આવી આપણે, કાલે ફરીને બનાવજો ફ્રૂટ સલાડ. જાતે ડૂસો લઈને સાફ કરો, કોઈ કયો નહીં ઘરમાં તું સાફ કરી નાખ, જાતે ગાફો લઈને સાફ કરવા માંડો અને હસી નાખો, ખરું થયું, કાંઈ વાંધો નહીં આપણે કે. બોલો મહેમાન ખુશ થઈ જાય. મહેમાન એવું કે આ ઘરમાં મારી દીકરી સુખી થશે, આના સ્વભાવ કેટલા હરસ બધાના. પણ માણસ જો ગરમ થઈ જાય ને તો પૂરું. અને હાલો તમારે કોઈ ઢોળાઈ ગયું, મારથી ઢોળાય, આપણે કઈ ભગવાન છે ભૂલ ન થાય. ઢોળાણું તો તમે શું કરો, ઢોળીને શું કરો? અહીં વચ્ચે મૂકો ભાઈ, ઢોળાય જ નહીં, અહીં મુકાતું હોય છે, ઢોળીને તડકાવે પાછા. તો તમને મોતી આવ્યા છે, પવાલું દેખાતું નથી, વચ્ચે મૂકે ત્યાં આગળ મૂકી આવે જમતી વખતે. માણસની ભૂલ થાય એનો વાંધો નહીં, પણ સ્વીકારી લેવી મારી ભૂલ થઈ છે, ભૂલ મારી છે, એ સ્વીકારી લે ને એ માણસ આગળ આવે. કેટલા બધા પ્રસંગ આવે છે, આ તો કેટલા પ્રસંગો સંસારમાં પાર વગર ના આવે. સહન શક્તિ અત્યારે માણસમાં હાવ ઓછી થઈ છે. પ્રશ્ન નથી વધ્યા, સહન કરવાનું ઘટી ગયું છે હાવ. કોઈના બે શબ્દ સહન કરવા તૈયાર નથી. કોઈ ગુસ્સો કરે, કંઈક બોલે, મારું બોલે, આમ કર્યું, ભાઈ બોલે તો ભલે ને બોલે, શાંતિ રાખવાની.
એ નહીં માણસ પાસે અને પશ્ચાતાપ થવાનો છે બોલ્યા પછી કે હું ખોટું બોલ્યો ભાઈ બોલી જાય વેગમાં હોય તો પણ અઘરું પડી જાય બહુ જ એકાબીજીને બાપા કે છે અનુકૂળ થઈ જવું નમી દેવું કોઈની આગળ માથાકૂટ કરવી જ નહીં ઘરમાં જે છે ચલાવી લેવું